हेलो मित्रों, पिक्सल लैब ऐप से आप थंबनेल कैसे बनाते हैं। तो चलो आज हम आपको सिखाते हैं पिक्सल लैब ऐप से थंबनेल कैसे बनाते हैं। सर्वप्रथम पिक्सल लैब ऐप को ओपन करना है। ओपन करीने न्यू टेक्स्ट को डिलीट कर देना। उसके बाद आप थ्री डॉट ऊपर क्लिक करिए, इमेज साइज ऊपर क्लिक करिए और कस्टमाइज पर क्लिक करिए और यूट्यूब थंबनेल पर क्लिक करिए। ठीक તેના પછી તમારે કેવા કલરનો થંબનેલ બનાવવો છે એ કલર ચોઈસ કરવાનો રહેશે। તમારે જે કલરમાં બનાવો એ કલર આમાં ક્લિક કરી લેવાનો। ઘણા બધા કલર આવે છે। હું અત્યારે દાખલા તરીકે બ્લેક એન્ડ વ્હાઇટ લઈ લઉં છું કલર। આ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે એક ફોટો લઈશું, બરાબર। તો ફોટાને પહેલાં આપણે બીજી રિમૂવરમાં જઈને બેકગ્રાઉન્ડ રિમૂવ કરશું। બીજી રિમૂવમાં જઈને કોઈ પણ ફોટાને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરશું। ચલો मैं ये फोटो ले लेता हूँ। આવી રીતે બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે। ડાઉનલોડ થઈ ગયા પછી પાછું પિક્સલ લેબ એપને ઓપન કરવાની છે અને આ પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરીને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે। ફોટો લઈને ફોટાને એડજસ્ટ કરી લેવાનો છે। તેના પછી અહીંયા સ્ટ્રોક ઉપર ક્લિક કરવાનું છે અને ઇનેબલ કરી દેવાનું છે। मैं वाइट ही रखा हूँ। फिर इसका साइडो भी इनेबल कर देना है और ये इमेज को लॉक कर देना है। अब आपको जो लिखना है वो इसके ऊपर जाकर टेक्स्ट पर क्लिक कर और एडिट पर जाने के बाद इधर आपको जो लिखना है वो लिख देना है। कोई ब्लॉग वगैरह है जो लिखना है वो लिख दिए। चलो मैं इधर लिख देता हूँ यूट्यूब और इसका फ़ॉन्ट चेंज कर देना है। देखो ये रहा फ़ॉन्ट। अब इसका कलर चेंज कर देते हैं। ये कलर रेड वाला रखते हैं। इसके बाद इसका साइड भी लगा देते। स्टॉप इनेबल और साइड इनेबल, देखने में थोड़ा बढ़िया लगेगा। अब इसको भी लॉक कर देना है। अब दूसरा टेक्स्ट लिखना है, थंबनेल। हिंदी में लिख सकते हैं, आपको हिंदी में भी लिखना हो तो। इसका फ़ॉन्ट चेंज कर देते हैं।
अब उसका कलर चेंज करेंगे। चलो ये रख देते हैं। अब उसका साइडो इनेबल कर देते हैं। इसके बाद अब इसको भी लॉक कर देते हैं। अब दूसरा टेक्स्ट लिखते हैं। कैसे बनाएं? इसको भी ऐसे एडजस्ट कर लेते हैं और इसका भी कलर चेंज कर देते हैं। यही रख देते हैं। अब उसका फॉन्ट चेंज कर देते हैं। अब उसका साइडो भी इनेबल कर देते हैं। अब इसको भी लॉक कर देते हैं। तो मित्रों આવી રીતે આપણે યુટ્યુબ થંબનેલ બનાવશું। કોઈ પણ અધર આપણે બીજો કોઈ લોગો બોગો લગાવવો હોય તે તમારે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જઈને ડાઉનલોડ કરી લેવાનો અને પછી અહીંયા પ્લસવાળા આઇકન ઉપર જઈ અને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરીને આવી રીતે એને એડ કરી દેવાનો। આ પીએનજી નથી, આપણે પીએનજી ફોટો ડાઉનલોડ કરવાનો। પ્લસવાળા આઇકન ઉપર જઈને ફ્રોમ ગેલેરી, ઓકે આ ફોટો છે તો આ પીએનજી છે, તો આને આપણે લગાવવો હોય તો આવી રીતે લઈ અને પછી આવી રીતે લગાવી દેવાનું। આપણું યુટ્યુબ થંબનેલ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે મિત્ર। પછી આને આવી રીતે સેવ કરી લેવાનું। સેવ વાળા આઇકન ઉપર ક્લિક કરીને સેવ ઇઝ ઇમેજ ઉપર ક્લિક કરીને અહીંયા જઈને પીએનજી સિલેક્ટ કરી લેવાનું અને ક્વોલિટીમાં જઈને હાઈ અને અહીંયા સેવ ટુ ગેલેરી ઉપર જઈને સેવ કરી લેવાનું। Story TV. Watch